स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, પર્યાવરણ ને આપણે અલગ અલગ રીતે સમજીએ. સામાન્ય રીતે પર્યાવરણનો અર્થ આપણે પ્રકૃતિ સાથે જોડીએ છીએ, પણ પર્યાવરણ એટલે આપણી ક્રિયાઓને અસર કરતી પરિસ્થિતિ. આજે હવેથી જે આપણે અભ્યાસ કરવાનો છે તે છે બિઝનેસ એન્વાયરમેન્ટ, ધંધાકીય પર્યાવરણ. એનો અર્થ આપણે એવી રીતે કરવાનો છે કે બિઝનેસ કે ધંધાકીય કે કોઈ પણ આર્થિક ઉત્પાદકની પ્રવૃત્તિ માટે અસર કરતી પરિસ્થિતિ. ઉત્પાદનની ક્રિયાઓમાં જે નિર્ણયો લેવાના હોય છે, જે ક્રિયાઓ કરવાની હોય છે, એ જે નિર્ણયો કે ક્રિયાઓ શેના આધારે લેવાય છે, કયા પરિબળો એ નિર્ણય અને એ ક્રિયાઓને અસર કરે છે. જે પરિબળો બિઝનેસને લગતી પ્રવૃત્તિઓને અસર કરે તે છે ધંધાકીય પર્યાવરણ. એટલે પર્યાવરણ, ધંધાકીય પર્યાવરણ, બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે આર્થિક કે ધંધાકીય પ્રવૃત્તિઓને અસર કરતી પરિસ્થિતિ. બિઝનેસ કરતી વખતે કયા કયા ડિસિઝન્સ લેવાના હોય છે? સૌથી પહેલાં તો કઈ વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરવું, કઈ કિંમતે વેચાણ કરવું, શ્રમિકોને કેટલું વેતન આપવું, કઈ સ્કિલ અને કુશળતાવાળા શ્રમિકોની નિમણૂક કરવી, આ બધા નિર્ણયો લેવાના હોય છે. વેચાણ કરવું તો કયા બજારમાં કરવું, પેકિંગ કેવું રાખવું. ધંધાકીય પ્રવૃત્તિ માટે કોઈ પણ જે નિર્ણય લેવાય છે એ નિર્ણયને જે સ્થિતિ અસર કરે તે છે ધંધાકીય પર્યાવરણ. અલગ અલગ પરિસ્થિતિ જ્યારે બદલાય છે ત્યારે ધંધાકીય પર્યાવરણ પણ બદલાય છે. અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓ માટે પર્યાવરણ ભલે એક જ હોય પણ એની અસરો અલગ અલગ હોય છે. બિઝનેસને અનુકૂળ પરિસ્થિતિ હોય તો બિઝનેસ વિકસી શકે, પણ જો પ્રતિકૂળ આર્થિક સ્થિતિ હોય કે આજુબાજુનું વાતાવરણ હોય તો એ વિઘ્નો હોય છે. તો આ અવરોધો દૂર કરવા માટે પણ એ આસપાસની પરિસ્થિતિમાંથી જ ઉપાયો શોધવાના હોય છે. એટલે આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ, ધંધાકીય પર્યાવરણ એટલે શું, શા માટે તેનો અભ્યાસ કરવો જોઈએ, ધંધાકીય પર્યાવરણ શેનું બનેલું છે, એટલે કે ધંધાકીય પર્યાવરણના ઘટકો કયા કયા છે, એ બધાનો હવેથી આપણે આ યુનિટમાં અભ્યાસ કરવાનો છે. એક વખત આપણે તેનું ઓવરવ્યૂ જોઈએ. સૌથી પહેલાં આપણે ધંધાકીય પર્યાવરણનો અર્થ અને વ્યાખ્યાઓ જોઈશું. તે પછી ધંધાકીય પર્યાવરણના લક્ષણો છે, કઈ રીતે ધંધાકીય પર્યાવરણને ઓળખવું, એ લક્ષણો ઉપરથી ખ્યાલ આવે છે, ફીચર્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ. પછી છે ઇમ્પોર્ટન્સ ઓફ નોઈંગ બિઝનેસ એન્વાયરમેન્ટ, ધંધાકીય પર્યાવરણને જાણવાનું મહત્વ. ચોથો મુદ્દો છે ફેક્ટર્સ અફેક્ટિંગ બિઝનેસ એન્વાયરમેન્ટ, પર્યાવરણ, ધંધાકીય પર્યાવરણને પ્રભાવિત કરતા પરિબળો. આ વિભાગોમાં આજનો ભાગ વહેંચાયેલો છે. સૌથી પહેલાં આપણે જોઈએ કે ધંધાકીય પર્યાવરણ એટલે શું. ધંધાકીય પર્યાવરણનો અર્થ કે વ્યાખ્યા એને ડનહામ અને પિયર્સે ની જે વ્યાખ્યા અથવા તો એના વિચારોમાં કહેલું છે કે બિઝનેસ એન્વાયરમેન્ટ રિપ્રેઝન્ટ્સ એ સેટ ઓફ કન્ડિશન્સ, circumstances and influences that surround and affect the functioning of the organization. This is made up of different individuals like customers, local citizens, organizations like suppliers and labor unions, and government bodies like regulatory agencies. આ શું વ્યાખ્યા જણાવે છે કે બિઝનેસ એન્વાયરમેન્ટ એ પરિસ્થિતિ અને સંજોગોનો સમૂહ છે.
કેવા સંજોગોને સમૂહ છે? જે વ્યક્તિઓથી બનેલા છે. અહીંયા ગ્રાહક એક વ્યક્તિ છે અને વ્યક્તિઓનો સમૂહ છે. અહીં વ્યક્તિ અલગ અલગ પણ હોઈ શકે. એક વ્યક્તિ એટલે કે એક ગ્રાહકની માંગ અન્ય વ્યક્તિ એટલે કે ગ્રાહકની માંગથી અલગ પડશે. આ અલગ અલગ વ્યક્તિઓ ઇન્ડિવિજ્યુઅલ્સ. તો ક્યારેક સમૂહો પણ હોય છે. કાચો માલ સપ્લાય કરનારા, ટ્રાન્સપોર્ટર્સ, આ બધા સપ્લાયર્સ હોય છે. તો કર્મચારીઓ તેમનું સંગઠન ધરાવે છે. તો વ્યક્તિ પણ અસર કરે છે, સમૂહો પણ અસર કરે છે. એક કર્મચારીનો પ્રભાવ અલગ હોય, પણ કર્મચારી જો સંગઠિત હોય, લેબર યુનિયન હોય, તો એનો પ્રભાવ અલગ હોય. સપ્લાયર એક જ હોય તો એની અસર એક થાય. જો સપ્લાયરોનો સમૂહ હોય તો એની અસર બીજી થાય. તો તે પછી આવે છે સરકારની નીતિઓ. પક્ષ બદલાય, સરકાર બદલાય કે ઇવન આંતરરાષ્ટ્રીય પરિબળો પણ બદલાય તો આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિઓ પણ અસર કરે છે ધંધાકીય પર્યાવરણને, અથવા તો ધંધાકીય પર્યાવરણ બને છે. રાષ્ટ્રીય પરિસ્થિતિ હોય કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ, એ બધું જ મળીને એટલે કે એક સેટ એટલે કે સમૂહ છે. ધંધાકીય પર્યાવરણ એટલે કોઈ એક પરિબળ નહીં, પણ આ જુદા જુદા પરિબળોનો સમૂહ. કારણ કે એક ઉદાહરણ જોઈએ તો ધંધાકીય પર્યાવરણને માત્ર રાજકીય પરિસ્થિતિ જ અસર નથી કરતી, પણ રાજકીય પરિસ્થિતિની સાથે સાથે ગ્રાહકોની કક્ષા પણ અસર કરે છે. ઉપરાંત આ જુદા જુદા પરિબળો, જેમાં પ્રાકૃતિક પરિસ્થિતિ આવે, વૈજ્ઞાનિક શોધખોળો આવે, જે પરિબળો વિશે આપણે આગળ જોવાનું છે, આ બધા જ પરિબળો પોતે તો અસર કરે છે, પણ આ પરિબળો એકબીજા પર પ્રતિક્રિયા કરે છે. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે જે ફેરફારો થયા હોય તેને સ્થાનિક ગ્રાહકો પ્રતિક્રિયા આપે છે. એકબીજાની પ્રવૃત્તિઓથી ગ્રાહકો પણ પ્રભાવિત થાય છે. એટલે આંતરરાષ્ટ્રીય પરિબળો પોતે જ માત્ર ધંધાને અસર નથી કરતા, પણ એ આંતરરાષ્ટ્રીય પરિબળો ગ્રાહકો ઉપર પણ અસર કરે છે અને ગ્રાહકોના આધારે ધંધાકીય પ્રવૃત્તિ પર અસર કરે છે. આમ બધા જ પરિબળો મળીને ધંધાકીય ડિસિઝન્સ પર અસર કરે છે અને એકબીજા પણ પ્રતિક્રિયા કરે છે. એટલે ધંધાકીય પર્યાવરણ, બિઝનેસ એન્વાયરમેન્ટ કોઈ એક જ પરિબળ નથી, પણ પરિબળોનો સમૂહ છે જે એકબીજા પણ અસર કરે છે. આગળની વ્યાખ્યાઓ શું છે એ તરફ એક દૃષ્ટિપાત કરીએ તો આગળની વ્યાખ્યાઓ કીથ ડેવિસ અને આર્થર વિલ્મરની છે. કીથ ડેવિસ કહે છે કે ઇટ આઇડેન્ટિફાઈઝ બિઝનેસ એન્વાયરમેન્ટ એઝ ધ ટોટલ સમ ઓફ સરાઉન્ડેડ સિચ્યુએશન, ઇવેન્ટ્સ એન્ડ ઇન્ફ્લુએન્સીસ. આસપાસની જે ઘટનાઓ હોય, ઇવેન્ટ્સ, સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ હોય અને પ્રભાવકારી પરિબળો હોય, તે બધાનો ટોટલ સરવાળો છે. એ સરવાળો એ બિઝનેસ પર્યાવરણ બને છે. આર્થર વિલ્મરની જે વ્યાખ્યા છે એ છે કે બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ અ સેટ ઓફ ફેક્ટર્સ લાઇક ઇકોનોમિક, સોશિયલ, પોલિટિકલ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ કન્ડિશન્સ વિધિન વિચ બિઝનેસ ઇઝ કન્ડક્ટેડ. જે પરિસ્થિતિમાં ધંધો કરવામાં આવે છે તે આર્થિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, એ બધી જ પરિસ્થિતિઓનો એક સમૂહ છે જે બિઝનેસ એન્વાયરમેન્ટ બને છે. એટલે પર્યાવરણ એટલે માત્ર કોઈ એક આર્થિક નીતિ નહીં, માત્ર ખાલી સામાજિક પરિબળો જ નહીં. સામાજિક રીત રિવાજો હોય, સામાજિક આદતો હોય, એના પર આર્થિક સ્થિતિ અસર કરે છે, એના પર રાજકીય સ્થિતિ અસર કરે છે, અને એ બધું મળીને બિઝનેસ એન્વાયરમેન્ટ બને છે. એટલે બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ અ સેટ ઓફ કન્ડિશન્સ, આર્થિક, સામાજિક, રાજકીય, આંતરરાષ્ટ્રીય, ભૌગોલિક, આ બધા પરિબળો મળીને પર્યાવરણ બને છે. ઉદાહરણ લઈએ, ધારો કે એક રણ પ્રદેશ છે, જ્યાં રણ પ્રદેશ અર્થાત જ્યાં સતત ગરમી રહેતી હોય, પ્રાકૃતિક રીતે એ ગરમ પ્રદેશ જણાતો હોય, ત્યાં બધું જ અનુકૂળ હોવા છતાં રૂમ હીટરનું વેચાણ ઓછું થશે. કારણ કે
ત્યાં સરકારની નીતિ અનુકૂળ છે, ત્યાં બધા લોકોની આર્થિક સ્થિતિ એવી છે કે એ લોકો આ ઉપકરણો ખરીદી શકે, તેમ છતાં અહીંયા પ્રાકૃતિક પરિસ્થિતિ અસર કરે છે. એટલે એવું માત્ર નથી કે માત્ર ટેક્સ પોલિસી, માત્ર સરકારની અનુકૂળ નીતિઓ કે ગ્રાહકોની આવક જ અસર કરે છે. તે જ રીતે ઘણા બધા એવા પરિબળો હોય છે કે જેમાં માત્ર કોઈ એક પરિબળ પણ એ બિઝનેસ વિશેનો ડિસિઝન લેવો કે ન લેવો અથવા તો કયો લેવો એ નક્કી કરવામાં પોતાનો મહત્વનો ભાગ ભજવે છે. આ રીતે બિઝનેસ એન્વાયરમેન્ટની વ્યાખ્યા આપણે જોઈ. હવેનો મુદ્દો છે ફીચર્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ, એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટને કેવી રીતે ઓળખવું, એના લક્ષણો કયા છે. વ્યક્તિ અથવા સ્થિતિને ઓળખવા માટે આપણે લક્ષણો જોઈએ છે. સૌથી પહેલું છે બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ કોમ્પ્લેક્સ, એટલે કે ગૂંચવણ ભર્યું, સંકુલ છે. સંકુલ અથવા તો ગૂંચવણ ભર્યું, કોમ્પ્લેક્સ, એનો મતલબ એ થાય કે બધા સીધી રીતે જ અસર નથી કરતા, જેમ આપણે હમણાં આગળ વાત કરી કે આ બધા જ પરિબળો એક સાથે બિઝનેસ ડિસિઝનને અસર તો કરે જ છે, સાથે સાથે એક બીજી પ્રતિક્રિયાઓ પણ કરે છે. ઉદાહરણ આપણે ઘણા બધા લઈ શકીએ કે ધારો કે સરકાર કરવેરાનો દર વધારે છે, તો એના આધારે જે ધંધાકીય એકમ છે એણે કર વધારે ચૂકવવો પડશે. એ કરની રકમ પોતે જે વસ્તુ વેચે છે એ વસ્તુની કિંમત વધારીને ગ્રાહકો પાસેથી વસૂલ કરશે. તો એક રીતે જોવા જઈએ તો જે વેચાણ કરે છે, સેલર છે, એને આ કરનો બોજ નથી પડતો, પણ સામે જ્યારે ગ્રાહકો ઉપર વસ્તુની કિંમત વધે છે અને કરનો બોજ પડે છે ત્યારે એની માંગ, વસ્તુની માંગ ઘટી જાય છે. પણ તે જ રીતે જ્યારે સરકાર વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરતા, ધારો કે સરકાર એવું જાહેર કરે કે આ વસ્તુના વેચાણ માટે ગ્રાહકોને સબસિડી અપાશે, દુકાનદારોને અથવા તો વેચાણ કરનારને, વિક્રેતાઓને સબસિડી અપાશે, તો આ જે વસ્તુનું વેચાણ છે એનો ઘટાડો નહીં થાય. આમ કોઈ એક પરિબળ અસર નથી કરતું, અલગ અલગ પરિબળ અસર કરે છે. બીજું પરિબળ આપણે આ જોઈએ તો મલ્ટી ડાયમેન્શનલ છે. એને ઘણા બધા પાસા છે, એક જ પાસું નથી. જેમ કે કાગળનો ટુકડો કે રૂપિયાનો સિક્કો, એને બે પાસા હોય છે, પણ ધારો કે એને ઘણા બધા પાસા છે. કોઈ એક પરિસ્થિતિના દ્રષ્ટિકોણ અલગ અલગ છે, કોઈ એક પરિસ્થિતિ અલગ અલગ લોકો પોતાની અલગ અલગ દ્રષ્ટિએ જુએ છે. સરકારની નીતિ મુક્ત વ્યાપારની છે. આ મુક્ત વ્યાપારની ધારો કે નીતિ હોય તો એમાં એક ધંધો કરનાર એકમને એની પોઝિટિવ અસર દેખાશે, બીજી વ્યક્તિને તેની નેગેટિવ અસર દેખાશે, ત્રીજી વ્યક્તિ છે ને ગ્રાહકો ઉપરની અસર દેખાશે. આ કોઈ પણ પાસું અથવા તો કોઈ પણ દ્રષ્ટિકોણ ખોટું નથી હોતું, પણ એમાં કયું પરિબળ વધારે અસરકારક છે એના આધારે ડિસિઝન્સ લેવાનો હોય છે. એટલા માટે જ જ્યારે કોઈ બિઝનેસ કરે છે ત્યારે એણે માત્ર પોતાનો નાણાકીય હિસાબ જ નથી જોવાનો રહેતો, પણ એણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ, સમાજમાં આવતા રીત રિવાજોમાં ફેરફારો, સમાજમાં લોકોની જે વસ્તી છે એ વસ્તીનું વય જૂથ, યુવાન લોકો છે, શિક્ષિત લોકો છે, વૃદ્ધ લોકો છે, સ્ત્રી અને પુરુષોનું શું પ્રમાણ છે, આ બધા જ પાસા ઉપર અસર કરવું પડે છે. એટલે વસ્તુનું ઉત્પાદન કરવું, વસ્તુનું વેચાણ કરવું, એના માટે ખાલી નાણાકીય પરિબળો જ નથી જોવાતા કે ચાલો બેંકમાં સસ્તી લોન મળે છે તો આપણે બિઝનેસ કરીએ, એમ નહીં. પણ આ પરિસ્થિતિમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરવાથી પ્રજા ઉપર, એટલે કે ગ્રાહકો ઉપર શું અસર થશે, એના પ્રત્યે ગવર્મેન્ટની નીતિ કેવી છે, એના પ્રત્યે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી શકે એવી કોઈ સ્પર્ધા આપનારી કંપની તો નથી. આ બધા જ પરિબળો જોવાના રહે છે. તો આ બધાની રીતે મલ્ટી ડાયમેન્શનલ, એટલે કે બહુ આયામી, ઘણા બધા પાસાઓવાળી આ બિઝનેસ એન્વાયરમેન્ટની પરિસ્થિતિઓ છે. ત્રીજું પરિબળ છે ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ ફેક્ટર્સ આર ઇન્ક્લુડેડ. ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલ કહી શકાય એવા પરિબળો કે જે ઉત્પાદન કરનારી કંપનીના પોતાના જ આંતરિક પરિબળો હોય, જેના ઉપર એ કંપનીનો કંટ્રોલ હોય. એક્સટર્નલ ફેક્ટર્સ એટલે એવા પરિબળો કે જેના ઉપર એ કંપનીનો પોતાનો કાબુ અથવા તો એ ઉત્પાદન એકમનો પોતાનો કાબુ ન હોય. ઉદાહરણ તરીકે પ્રજા શિક્ષિત હોય તો અમુક વસ્તુની માંગ વધે,
પણ પ્રજા શિક્ષિત હોય, એ અમુક પ્રકારનું શિક્ષણ મેળવે, એ કંપનીના કંટ્રોલની બહારની વાત છે. અમુક રાજકીય પક્ષ હોય તો એ કંપનીને ફાયદો થાય રાજકીય નીતિઓથી, પણ કોઈ પણ રાજકીય પક્ષ આવે એ સંપૂર્ણપણે કોઈ એક ઉત્પાદન એકમના હાથમાં નથી હોતું. આ બધા બાહ્ય એટલે કે એક્સટર્નલ પરિબળો કહેવાય. ઇન્ટરનલ પરિબળો કયા એટલે કે આંતરિક પરિબળો કેવા, તો જે પરિબળો પર એ ઉત્પાદન એકમનો અથવા તો ઉત્પાદકનો માલિકનો પોતાનો કાબુ હોય. જેમ કે પોતાની કંપનીમાં કયા પ્રકારના કર્મચારીઓની નિમણૂક કરવી, પોતાની કંપનીમાં જે વસ્તુનું ઉત્પાદન અને વેચાણ થાય છે તેની ગુણવત્તા કઈ રાખવી, વસ્તુની કિંમત કઈ નક્કી કરવી, આ બધા પરિબળો છે એ કંપનીના પોતાના કાબુ હેઠળના હોય છે. પણ તેમ સાથે એ ટ્રાન્સપોર્ટ સેક્ટર ઉપર એનો પ્રભાવ નથી હોતો. ધારો કે ટ્રાન્સપોર્ટર્સ હડતાલ કરે અથવા તો પેટ્રોલિયમના ભાવ વધે, તો ડીઝલ પેટ્રોલના ભાવ વધે તો એના પર એ ઉત્પાદકનો કાબુ નથી હોતો. હવે ફરજિયાત એના કારણે એ ઉત્પાદકે પોતાએ જે વસ્તુનું વેચાણ કરે છે એની વસ્તુની કિંમત વધારવી પડે. એક બાજુ એની વસ્તુ ઘણી સફળ થાય, ગ્રાહકો ઘણી જ માંગ કરે, ઉત્પાદક પણ ઘણું વેચવાની ઈચ્છા રાખે અને પુરવઠો પૂરો પાડવાની ઈચ્છા રાખે, તૈયારી પણ રાખે, પણ સાથે કાચો માલ સપ્લાય કરનારા જો નિયમિત ન હોય તો ઘણી બધી વસ્તુઓ એના કાબુ બહારની હોય છે. હવે આ બધી વસ્તુઓને કાબૂમાં લેવી એટલે કે એ પર્યાવરણને અનુકૂલન સાધવું, અડાપ્ટ થવું, આ ક્રિયા હોય છે બિઝનેસની. અહીંયા કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા પરિબળો એક સાથે કામ કરતા હોય છે. અમુક પરિબળો પર ઉત્પાદકનો કાબુ હોય છે જે આંતરિક પરિબળો હોય, અમુક પરિબળો પર એનો કાબુ હોતો નથી જે એક્સટર્નલ ફેક્ટર્સ કહેવાય છે, બાહ્ય પરિબળો. પછીનો મુદ્દો આવે છે ડાયનેમિક એન્ડ ચેન્જિંગ. બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ ઓલવેઝ ડાયનેમિક એન્ડ ચેન્જિંગ. બિઝનેસ એન્વાયરમેન્ટ હંમેશા એક જ પ્રકારનું નથી હોતું. ધારો કે 10 વર્ષ પહેલાં કોઈ પણ એક ઉત્પાદન એકમની સ્થાપના થઈ તો એ 5 વર્ષ પછી 10 વર્ષ પછી એ જ પરિસ્થિતિમાં ઉત્પાદન વેચાણ નથી કરવાનું હોતું. જ્યારે કોઈ ઉત્પાદન અને વેચાણ થાય છે ત્યારે ધારો કે એનો કોઈ હરીફ નથી હોતો, એની વસ્તુ ગ્રાહકો બહુ સારી રીતે અપનાવે છે, પણ એ 10 વર્ષ પહેલાંની સ્થિતિ હતી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે એના ઘણા બધા હરીફો હોઈ શકે છે, એના ઘણા બધા આંતરરાષ્ટ્રીય હરીફો હોઈ શકે છે કારણ કે મુક્ત બજાર છે. અથવા તો એવું પણ બની શકે છે કે એ વસ્તુનું જે ઉત્પાદન અને વેચાણ કરે છે એ વસ્તુની માંગ પહેલાં જેટલી હતી હવે સદંતર બંધ થઈ ગઈ છે. પહેલાં ધારો કે સાયકલની ઘણી બધી ડિમાન્ડ હતી, હવે સાયકલની કોઈ એટલી ડિમાન્ડ નથી રહી. અથવા તો કોઈ ટ્રાન્ઝિસ્ટર રેડિયોનો ઉપયોગ જે કરતો હતો એ હવે એટલો બધો નથી કરતો. આપણે આજુબાજુ ઘણી બધી વસ્તુઓના ઉપયોગોમાં પરિવર્તન જોઈએ છીએ. એમાં ટેલિફોન આવે છે, સેલ્યુલર ફોન્સ આવે છે, ટેલિવિઝન આવે છે, ઇન્ટરનેટના ઉપયોગો અને એના જુદા જુદા પાસાઓ આવે છે. જેમ જેમ ટેકનોલોજી બદલાય છે તેમ કોઈ પણ પરિસ્થિતિમાં ફેરફારો થાય છે. એટલે આ બધી પરિસ્થિતિ, ધારો કે કોઈ ધંધાકીય એકમની સ્થાપના કરતી વખતે જે પરિસ્થિતિમાં એણે સ્થાપના કરી હોય એ જ પરિસ્થિતિ હંમેશા રહેશે એવી નિરાંત માનીને રહેવાનું નથી હોતું. ધંધાકીય એકમની સ્થાપના કરવી અને ધંધાકીય એકમે ટકીને હંમેશા સમયથી આગળ રહેવાનું અથવા તો સમયની સાથે રહેવાનું એ મહત્વનું રહે છે. એટલા માટે જ જેમ વધારે સમય કોઈ પણ ધંધાકીય એકમ કોઈ પણ વધારે સમય બજારમાં અથવા તો અર્થતંત્રમાં ટકી રહે, એ ટકવું એ સૌથી પહેલી એની તો સફળતાનો માપદંડ કહેવાય. આપણે ઘણી વખત એવું ઘણું બધું જાણીએ છીએ, સાંભળીએ છીએ કે કોઈ એક કંપની પોતાની જાહેરાત વિજ્ઞાપન વખતે એવી રીતે કરે છે કે સિન્સ 1925 અથવા તો છેલ્લા 50 વર્ષથી. એનો મતલબ એ કે આ કંપની અથવા તો ઉત્પાદન એકમે ઘણા બધા પરિબળોનો અનુભવ કરીને ટકી છે. એણે ઘણા બધા પર્યાવરણીય અનુભવો લીધા છે જે બિઝનેસ એન્વાયરમેન્ટ છે, અને એ બદલતી પરિસ્થિતિઓમાં હંમેશા અનુકૂલન સાધીને એ આગળ રહી છે અથવા તો ટકીને સફળ રહી છે. તો આ બધા જ પરિબળો અસર કરે છે જે ડાયનેમિક હોય છે, ચેન્જિંગ, સતત પરિવર્તનશીલ છે. એ ધંધાકીય પર્યાવરણનું પહેલું લક્ષણ છે.
આજે જે પરિસ્થિતિ હશે એ આવતા વર્ષે નહીં હોય, કદાચ 6 મહિના પછી જ નહીં હોય. જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે જે સ્થિતિમાં ઉત્પાદન કરાય છે એ જ સ્થિતિમાં વેચાણ નથી કરવાનું હોતું. જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરાય છે એ હંમેશા ભવિષ્ય માટે કરાય છે. હવે ભવિષ્યમાં કઈ પરિસ્થિતિ હશે એ કોઈ જ નિશ્ચિતતા નથી. આમ ધંધાકીય પર્યાવરણ હંમેશા ગતિશીલ અને પરિવર્તનશીલ હોય છે. પછીનો મુદ્દો છે ધંધાકીય પર્યાવરણ ઇફેક્ટ્સ આર ફાર રીચિંગ. એની અસરો દૂરગામી હોય છે. એટલે આ પરિબળો જે અસર કરે છે સતત અને બદલાતા તો હોય જ છે, પણ એની અસરો ટૂંકા ગાળાની હોય પણ ક્યારેક બહુ જ લાંબા ગાળાની હોય છે. ઉદાહરણ રીતે આપણે લઈ શકીએ કે 1991થી ભારતમાં ઉદારીકરણની અને વૈશ્વિકરણની નીતિ અપનાવી. એના ત્યારથી જે પરિસ્થિતિ શરૂ થઈ આર્થિક સ્થિતિ, એમાં હજી પણ ઘણી બધી કંપનીઓ અનુકૂલન સાધતા સાધતા આગળ વધે છે. એને 25 વર્ષ થઈ ગયા. તો જ્યારે 1951માં પંચવર્ષીય યોજનાઓ અને સમાજવાદી આર્થિક પદ્ધતિવાળું ભારતનું અર્થતંત્ર હતું, એની અસરો પણ આજે છે. એટલે અત્યારે એવી સ્થિતિ છે કે 1951થી શરૂ થયેલી પંચવર્ષીય યોજનાઓ જોઈએ કે 1991થી ઉદારીકરણની નીતિ જોઈએ, તો એ બંને પરિબળોની અસરો આજે પણ બિઝનેસ ડિસિઝન પર અસર કરે છે. આમ દૂરગામી એની અસરો હોય છે. કોઈ એક ડિસિઝન લેવાતો હોય એનો ભવિષ્ય, એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે બિઝનેસ ડિસિઝન જે લેવાતા હોય એ હંમેશા ભવિષ્ય માટે લેવાતા હોય છે. કોઈ પણ વસ્તુનું જ્યારે આજે ઉત્પાદન થાય છે, અત્યારે ઉત્પાદન થાય છે, એ હંમેશા ભવિષ્યના વેચાણ માટે થાય છે. પછી ભવિષ્ય 1 કલાક પણ હોઈ શકે, 1 દિવસ પણ હોઈ શકે, 1 વર્ષ પણ હોઈ શકે, 10 વર્ષ પણ હોઈ શકે. આમ આની અસરો દૂરગામી હોય છે. આ એના પરિબળો છે. હવે આપણે એના લક્ષણોનો આગળનો જે મુદ્દો છે, ઇફેક્ટ્સ આર ડિફરન્ટ ફોર ડિફરન્ટ ફર્મ્સ. પરિબળો, ધંધાકીય પરિબળોના ની જે અસરો છે એ અલગ અલગ ઉત્પાદન એકમો માટે અલગ અલગ હોય છે. એમાં આપણે આગળ જેમ એક મુદ્દો જોયો કે ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટર્સ, જેમ ઇન્ટરનલ ફેક્ટર્સ કહીએ તો એ કંપનીના પોતાના હોય છે અને એક્સટર્નલ ફેક્ટર્સ જે બધાને સમાન રીતે લાગુ પડે છે. અહીંયા પહેલો જે મુદ્દો છે કે ઇફેક્ટ્સ આર ડિફરન્ટ ફોર ડિફરન્ટ ફર્મ્સ. ફર્મ્સ એટલે પેઢીઓ, કંપનીઓ માટે અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે આપણે એક ઘણી બધી, ધારો કે એક ટૂથપેસ્ટનું ઉદાહરણ લઈએ. ટૂથપેસ્ટનું પ્રોડક્શન કરવાવાળી ઘણી બધી ફર્મ્સ હોય છે. હવે આ બધાનું વસ્તી એટલી વધે છે કે ટૂથપેસ્ટની માંગ ઓછી થવાની નથી. પણ તમે થોડોક અભ્યાસ કરશો તો જાણી શકશો કે ટૂથપેસ્ટની અમુક કંપની એવી છે કે જે વર્ષોથી ટકી આવી છે. અમુક કંપની, અમુક બ્રાન્ડ એવી હોય છે કે જે શરૂઆતમાં આપણી ધ્યાનમાં આવે છે પણ પછી ક્યારેક એ વિલાઈ જાય છે એમ કહીએ, અથવા તો અર્થતંત્રમાંથી અદૃશ્ય પણ થઈ જાય છે. તો આ બધાની રીતે એના માટે વસ્તુ તો એક જ છે. જે એક્સટર્નલ ફેક્ટર્સ આપણે કહીએ, જે સામાન્ય રીતે બધાને અસર કરતા હોય પરિબળો, દાખલા તરીકે રાજકીય નીતિ, પ્રજાની પસંદગી અને નાપસંદગી, આંતરરાષ્ટ્રીય પરિબળો, પ્રાકૃતિક પરિબળો, આ બધા તો એક સમાન રીતે કંપનીને અસર કરે છે. પણ તેમ છતાં એ કંપનીના અમુક ખાસ કોઈક આંતરિક પરિબળો એવા હશે કે જેને કારણે એ કંપની ટકીને આગળ વધી છે અથવા તો એ કંપનીનું વિલીનીકરણ થઈ ગયું છે અથવા તો અદૃશ્ય થઈ ગઈ છે. તો આ રીતે આ જે પરિબળો હોય છે એ અલગ અલગ કંપનીઓ માટે, ઉદ્યોગ ભલે એક જ હોય, વાહન વ્યવહારનો, ટ્રાન્સપોર્ટનો એક ઇન્ડસ્ટ્રી હોય યા કોઈ પણ હોય, ઉદ્યોગ એક જ હોઈ શકે, તેમ છતાં એ ઉદ્યોગની કંપનીઓ પર એનો પ્રભાવ અલગ અલગ હોઈ શકે. તે પછીનો પરિબળ આવે છે ચેન્જીસ કેન બી એધર ઓફ શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. આ જે અસરો હોય છે લાંબા ગાળાના પણ હોઈ શકે અને ટૂંકા ગાળાના પણ હોઈ શકે. પરિબળોમાં જે ફેરફાર થાય છે, દાખલા તરીકે પ્રાકૃતિક પરિબળો, અચાનક કોઈ પ્રાકૃતિક આપત્તિ આવે એની અસર લાંબા ગાળા સુધી પણ રહી શકે. એ પરિસ્થિતિમાં જો એડાપ્ટેશન, અનુકૂલન સાધી શકાય તો એ ટૂંકા ગાળાની પણ અસરો હોઈ શકે. સરકારની નીતિઓ બદલાવાની,
કે કોઈ પણ પ્રજામાં પસંદગી, પ્રજાની જરૂરિયાતો, એમાં જે ફેરફારો આવે છે એમાં પણ લાંબા અને ટૂંકા ગાળાના બંને ફેરફારો હોઈ શકે. અર્થશાસ્ત્રમાં હંમેશા લાંબો અને ટૂંકો ગાળો જે આપણે લઈએ છીએ એને એક વખત રિવાઇઝ કરી લઈએ. લાંબો ગાળો જેમાં ઉત્પાદક પોતાના ઉત્પાદન સાધનોના પ્રમાણ અને ગુણવત્તામાં ફેરફાર કરી શકે. જો કોઈ ઉત્પાદક 1 કલાકમાં ફેરફાર કરી શકે તો 1 કલાક પણ એના માટે લાંબો ગાળો છે. ટૂંકો ગાળો એટલે કોઈ ઉત્પાદક તેના ઉત્પાદન સાધનોના પ્રમાણ અને ગુણવત્તામાં ફેરફાર કરી શકે નહીં. હવે કોઈ ઉત્પાદક કોઈ એવી વસ્તુનું ઉત્પાદન કરતા હોય કે જેમાં 1 વર્ષ પણ ટૂંકો ગાળો ગણાય, તો આ રીતે પ્રજાની આદતો એ બધું લાંબા ગાળાનું કહી શકાય. તો ઉત્પાદન પ્રક્રિયામાં લાંબો અને ટૂંકો ગાળો અને તેની પ્રભાવો પણ એ રીતના હોય છે. પછીનો મુદ્દો છે લિમિટલેસ ઇફેક્ટ્સ ઓફ એક્સટર્નલ એન્વાયરમેન્ટ, એટલે કે બાહ્ય પર્યાવરણ છે એની અસરો અનંત હોય છે. એની કોઈ મર્યાદા નથી હોતી કે આ અસરો આટલી જ હોઈ શકે અથવા તો આ સમય પૂરતી જ હોઈ શકે. એના વિશે પૂર્વધારણા પણ નથી કરી શકાતી અને એ કંપનીના કંટ્રોલની બહાર હોય છે. તે પછીનો મુદ્દો આવે છે અનસર્ટેનિટી. હંમેશા બદલતી અને ગતિશીલ પરિસ્થિતિ અનસર્ટેન, અનિશ્ચિત જ હોય છે. મ્યુચ્યુઅલી ડિપેન્ડન્ટ ફેક્ટર્સ, આ બધા જ પરિબળો એકબીજા પર આધારિત હોય છે. મ્યુચ્યુઅલી ડિપેન્ડન્ટ ફેક્ટર્સ, આધારિત પરિબળો એટલે એવા કે ધારો કે કોઈ પણ પ્રજાની પસંદગી, હવે ઉદાહરણ તરીકે કોઈ ગવર્મેન્ટ પોલિસી એવી નીકળે કે આ વસ્તુનો ઉપયોગ પ્રજાએ કરવો નહીં, આ વસ્તુનો ઉપયોગ પ્રજા માટે કરવો હાનિકારક છે. હવે એના માટે સરકાર પોતે કેટલી સ્ટ્રિક્ટ બને છે એના ઉપર તો આધાર છે જ, પણ પ્રજા એના પ્રતિક્રિયા કેવી રીતે આપે છે એના ઉપર પણ છે. ધારો કે ઘણી બધી વસ્તુઓ, આલ્કોહોલ છે, ટોબેકો છે, એના ઉપયોગ ઉપર સરકારી પ્રતિબંધ હોય છે, પણ પ્રજા એ પ્રતિબંધને કેવો પ્રત્યુત્તર આપે છે, ચોરી છુપેથી કે ઘણી રીતે એનો ઉપયોગ થતો હોય આપણે જોઈએ છીએ. તો એનું વેચાણ કરનારા પણ મળી રહે છે, તેનું ઉત્પાદન કરનારા પણ મળી રહે છે. ભલે સરકારની નીતિ છે કે આ વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પ્રતિબંધિત છે, પણ તેમ છતાં જો બજારમાં એની માંગ છે તો ઉત્પાદકો ગમે તે રીતે એનું વેચાણ અને ઉત્પાદન કરે છે. તો બીજી રીતે ઘણું બધું એવું હોય છે. દાખલા તરીકે આપણે એનર્જી નો મુદ્દો જોઈએ તો રિન્યુએબલ એનર્જી, પુનઃ પ્રાપ્યક્ષમ એનર્જીનો ઉપયોગ વધવો જોઈએ. સૂર્ય ઉર્જા છે એનાથી ચાલતા સાધનોનો ઉપયોગ વધવો જોઈએ. એમાં ઉદાહરણ તરીકે સોલર વોટર હીટર લઈ શકીએ, સોલર કુકર લઈ શકીએ. તો સરકાર એ વસ્તુના ઉત્પાદન અને વેચાણમાં સહાય કરે છે, આર્થિક સહાય કરે છે. એવી સ્થિતિમાં પણ ઘણી વખત પ્રજા એને પ્રતિસાદ, પોઝિટિવ પ્રત્યુત્તર નથી આપતી અને એવી વસ્તુનો ઉપયોગ ઓછો રહે છે. આમ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે આર્થિક નીતિઓ, રાજકીય નીતિઓ કે આંતરરાષ્ટ્રીય પરિબળો, સ્થાનિક પ્રજા, આંતરરાષ્ટ્રીય જે કોમ્યુનિકેશનના જે સાધનોને કારણે એક દેશ અને બીજા દેશની પ્રજાઓ વચ્ચેનું સંપર્ક, આ બધા જ પરિબળો એકબીજા પર અસર કરે છે, એકબીજા પર આધાર પણ રાખે છે. ટ્રાન્સપોર્ટેશન, એની સુવિધાઓ, એનો ઉપયોગ, પ્રજાને એના કારણે જે જીવન અને જરૂરિયાતો અને આદતો પર જે પ્રભાવ, આ બધા જ પરિબળો એક સાથે આંતરક્રિયા કરે છે અને એ ધંધાકીય ડિસિઝન પર અસર કરે છે. હવે આપણે જોઈએ કે ફેક્ટર્સ, કયા કયા પરિબળો બિઝનેસ એન્વાયરમેન્ટને અસર કરે છે. જે પરિબળો, એમાં આપણે ભાગ પાડી શકીએ માઇક્રો ફેક્ટર્સ, મેક્રો, ઇન્ટરનલ, એક્સટર્નલ. માઇક્રો એટલે સૂક્ષ્મ, જેમાં આપણે આગળ જોયું અફેક્ટ ટુ ધ પર્ટિક્યુલર ફર્મ, પ્રોડક્ટ ઓર સર્વિસ. કોઈ એક ખાસ કંપનીને જ અસર કરતું પરિબળ એટલે કે સૂક્ષ્મ, એટલે તે કંપનીને જ અસર કરે અથવા તો તે પ્રોડક્ટને જ અસર કરે. પર્ટિક્યુલર ફર્મ અથવા તો પર્ટિક્યુલર પ્રોડક્ટ એને જ અસર કરે છે. એ વસ્તુનું ઉત્પાદન અન્ય કોઈને અસર કરતું નથી. જેમ કે કોઈ એક વસ્તુના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવે અથવા તો એવું જાણકારી મળે કે આ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં, હવે એ વસ્તુને જ અસર કરે છે, એની સાથે અન્ય વસ્તુઓના વેચાણ પર અસર નથી થતું.
કોઈ એક બ્રાન્ડ આપણે જોઈએ તો નેસ્લેની જે પ્રોડક્ટ્સ છે એમાં ઘણી બધી પ્રોડક્ટ્સનો ઉપયોગ એના ધારો કે મેગી નૂડલ્સ પર પ્રતિબંધ મુકાય તો નેસ્લેની અન્ય પ્રોડક્ટ્સના વેચાણ ઉપર એટલી અસર નથી થતી. આમ પર્ટિક્યુલર ફર્મ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઉપર જ અસર થાય છે. આ માઇક્રો ફેક્ટર્સ કહી શકાય કે જે ખાસ એ જ વસ્તુના ઉત્પાદન અને વેચાણ પર અસર કરે. મેક્રો ફેક્ટર્સ એટલે કે જે આખા ઉદ્યોગને અથવા તો આખા અર્થતંત્રને અસર કરે, જેમાં પેટ્રોલિયમના ભાવ, પેટ્રોલ ડીઝલના ભાવ છે, અથવા તો ઉદાહરણ આપણે લઈ શકીએ કે કોઈ પ્રજાની શિક્ષણ માટે જો સરકાર એવું નક્કી કરે કે શિક્ષણના સાધનો ફ્રી આપવા, તો આ બધા આખી ઇન્ડસ્ટ્રીને અસર કરતા પરિબળો છે. ઉદાહરણ આપણે જેમ લીધું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની પ્રાઇસીસ આખા ઇકોનોમીને અસર કરે છે. પછી દૂધના ફેરિયાને હોય, દૂધનું વેચાણ કરતા ફેરિયા હોય, કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય એક જાયન્ટ કંપની હોય, તો આ બધાને અમુક વસ્તુ તો સામાન્ય એક સરખી રીતે અસર કરે છે, જે મેક્રો ફેક્ટર્સ કહી શકાય. તે પછીનું પરિબળ આપણે જોઈએ તો ઇન્ટરનલ એટલે કે આંતરિક, ફર્મ્સ ઓન કન્ડિશન્સ કેન બી કંટ્રોલ્ડ બાય ધ ફર્મ. જેમ આપણે આગળ વાત કરી, એક્સટર્નલ અને ઇન્ટરનલ જે અમુક કંપનીના પોતાના કાબૂમાં હોય છે, કંપનીના પોતાના કાબૂમાં નથી હોતા એવા બાહ્ય પરિબળો, જેમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ હોય, નેચરલ એન્વાયરમેન્ટ હોય. જેમ આપણે કહી શકીએ કે ગમે તે આપણે કરીએ પણ પ્રકૃતિને આપણી ઈચ્છા પ્રમાણે નિયંત્રિત કરી શકતા નથી. આપણી ઈચ્છા પ્રમાણે ઠંડી, ગરમી કે વરસાદનો ગોઠવણી કરી શકતા નથી. તો આ બધા પ્રાકૃતિક પરિબળો છે જે કંપનીના પોતાના કાબૂની બહાર હોય છે. તે પછી છે સોશિયલ ફેક્ટર્સ, જે સમાજમાં આવતા ફેરફારો, ચેન્જીસ ઇન સોશિયલ કસ્ટમ્સ, નીડ્સ, સ્ટ્રક્ચર ઓફ સોસાયટી, લેવલ ઓફ એજ્યુકેશન. પોલિટિકલ કહી શકાય, જેમાં પોલિટિકલ પાર્ટીઝ, એની પ્રાયોરિટીઝ, ઇન્ટરનેશનલ રિલેશન્સ, પોલિસીઝ. સાંસ્કૃતિક, કલ્ચરલ ફેક્ટર્સ, એમાં પીપલ્સ હેબિટ્સ, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. સાયન્ટિફિક, એમાં ઇન્વેન્શન, નોલેજ, આ બધા પરિબળો. સામાજિક રીત રિવાજોમાં જ્યારે ફેરફાર થાય છે, ઘણા બધા તહેવારો પહેલાં એવું હતું કે જે ભારતીય સંસ્કૃતિ ન કહી શકાય, પણ જેમ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રજાઓ એકબીજાના સંપર્કમાં આવી, તેમ તહેવારો અલગ અલગ ઉજવાયા અને ઉજવાઈ રહ્યા છે. તો આ તહેવારોને લગતી જરૂરિયાતોની માંગ વધે કે લોકોની રહેણીકરણી બદલાય, શિક્ષણનું પ્રમાણ બદલાય, સામાજિક પરિસ્થિતિ બદલાય. પહેલાં એવું હતું કે સ્ત્રી અને પુરુષના કાર્યો વહેંચાયેલા રહેતા, તો સ્ત્રીઓની જરૂરિયાતો અને પુરુષોની જરૂરિયાતો અમુક રહેતી. હવે સ્ત્રી અને પુરુષની જે સામાજિક જવાબદારીઓ છે, પારિવારિક જવાબદારીઓ છે, એમાં ફેરફાર આવ્યા છે. તો આ રીતે સ્ત્રીઓની જવાબદારી અને એના કારણે જે સામાજિક એની ફરજો, સામાજિક કાર્યો અને સામાજિક સ્થાન, એના કારણે જે ફેરફારો થયા છે, એના કારણે બિઝનેસ એન્વાયરમેન્ટ બદલાયું છે. બાળકોનું એજ્યુકેશન, સાયન્ટિફિક ઇન્વેન્શન્સ, વૈજ્ઞાનિક શોધખોળોનો ઉપયોગ, આ બધાને કારણે ફેરફારો આવે છે જે બિઝનેસ ડિસિઝન પર અસર કરે છે. તો આ રીતે ધંધાકીય પર્યાવરણ એટલે એવી સ્થિતિ કે જે આ ઘણી બધી પરિસ્થિતિઓનો સમૂહ છે. માત્ર કોઈક આંતરરાષ્ટ્રીય પરિબળો જ બિઝનેસને અસર નથી કરતા, માત્ર ડીઝલ પેટ્રોલના ભાવો જ અસર નથી કરતા. પ્રજાની લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ અસર કરે છે, એ પ્રજા કેટલા પ્રકારની શિક્ષિત છે એ અસર કરે છે, રાજકીય પરિસ્થિતિ શું છે એ અસર કરે છે. આ બધી જ પરિસ્થિતિ મળીને બિઝનેસ એન્વાયરમેન્ટ બને છે. બિઝનેસ એન્વાયરમેન્ટની વ્યાખ્યા, બિઝનેસ એન્વાયરમેન્ટના લક્ષણો અને એને અસર કરતા પરિબળો આજે ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ એન્વાયરમેન્ટ પાર્ટ 1માં આપણે અધ્યયન કર્યું. હવે પછીના ભાગમાં બિઝનેસ એન્વાયરમેન્ટ વિશે વધારે આગળ જાણકારી મેળવશું. ત્યાં સુધી આપનો સમય ઘણો સારો રહે તેવી શુભેચ્છા. સ્વાધ્યાયઃ પરમં તપઃ. સ્વાધ્યાય ટીવી